છે બે રૂમ અહીંયા તે આ ટાંકામાંથી પાણી ભરે છે. ગાઈસ ફાઇનલી અત્યારે હું આવી ગયો છું રાસોત્સવની અંદર. હાય ગાઈઝ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને અત્યારે મસ્તનું હું ફ્રેશ થઈ ગયો છું. મસ્ત અત્યારે સવાર પડી ગઈ છે અને અત્યારે મસ્ત ધીમો ધીમો જે તડકો છે આવવા લાગ્યો છે. કેમ કે સવારે તો બહુ ઠંડી જેવો હતો, શિયાળો કેમ આવી ગયો એવું છે લાગતું હતું. તો આ તડકામાંથી આપણને મળશે વિટામિન ડી, એટલા માટે હું લઈ રહ્યો છું વિટામિન ડી. તમે પણ વિટામિન ડી સી લેજો. અને અત્યારે મસ્તનો નાસ્તો ને એવું કરી લીધું છે અને અત્યારે મારે જવાનું છે પ્લોટે. કેમ કે ત્યાં 2-3 દિવસથી મમ્મી જતા હતા, બધું જે ઘાસ ને ખડ ને એવું થઈ ગયું હતું તો એ બધું ક્લીન કરવા માટે. અને એક મધ પણ છે તો એ પણ ઉડાડવાનું છે, તો ત્યાં આટો મારતો આવું. અને ત્યાં પછી જે મકાનનું કામ ને એવું સ્ટાર્ટ કરવાનું છે. તો ચાલો આટો મારતો આવું અને કન્ટિન્યુ વ્લોગ્સની અંદર બના રહેજો. ત્યાં ટાંકામાંથી પાણી ભરે છે પણ પાણી આવતું નથી, એટલે આ ટાંકામાં પાણી બધું ખાલી થઈ ગયું છે. એમને આ 2 ટાંકા છે. સો ગાઈસ, આ જે બોર હોય છે, દાર હોય છે, એના માટે જે આ પાઇપ પણ લઈ આવ્યા છે. તો આ પણ આજે અથવા તો કાલે ફીડ કરવાનું છે. અહીંયા છે ફેલ્કન કંપનીની જે દાર માટેની મોટર, તો એ બધી વસ્તુ પણ આવી ગયું છે. ટોટલ ઓલમોસ્ટ 25,000 જેવો ખર્ચો થઈ ગયો. સો ગાઈસ, અહીંયા જે મોટર માટેનું જે વાયર અને આ બધું જે હોય છે સાધનો બધા. સો ગાઈસ, નાસ્તામાં છે મસ્ત જાદુ, ત્યાર પછી જય જલારામ રેસ્ટોરન્ટની મારી ફેવરિટ ચોળાફળી. તો ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ. મસ્ત જે નાસ્તો ને એવું કરી લીધું છે, દીવાબત્તી પણ કરી લીધી છે અને હવે આપણે જવાનું છે પ્લોટે. સો લેટ્સ ગો એન્ડ કન્ટિન્યુ ઇન ધીસ વ્લોગ્સ. એક્ઝેક્ટલી અત્યારે હું આવી ગયો છું મારા પ્લોટે. તો ચાલો હું તમને બતાવું. એક્ઝેક્ટ હાથસણી રોડ ઉપર આવેલું છે. તો અત્યારે મધ પણ ઉડાડવાનું છે, એટલે મોટબાપુ અને કિશન પણ આવી ગયા છે. ચાલો હવે ઉડાડીએ. અહીંયા હાથસણી રોડ ઉપર આવેલું છે પ્લોટ. આફ્ટર 2 અવર્સ અત્યારે ફાઇનલી મધને એવું ઉડી ગયું છે અને અત્યારે આવી ગયો છું ફરીથી પાછો. સો ગાઈઝ, મમ્મી પણ આ ખડ ને અંતે બધું જે ઘાસ હોય છે એ નીંદવાનું કામ ચાલુ છે. બધું ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જો કેટલા બધા જે વૃક્ષો ટ્રી ને એવું બધું હતું એ બધા કાપી નાખ્યા છે. મધ પણ અહીંયા હતું એ પણ ઉડાડી નાખ્યું છે. આ બધા જે વૃક્ષો છે એ કાપી નાખ્યા છે. આવી રીતનું બનાવવાનું છે. અહીંયા 2 રૂમ છે, 2 રૂમ અહીંયા, 2 રૂમ અહીંયા, એટલે ટોટલ 4 રૂમ છે. અહીંયા આગળ શોપ માટે રાખેલું છે. બટ અત્યારે તો ખાલી 2 મકાન જ કરવાના છે, ખર્ચો બહુ વધી જશે. અહીંયા એક બોરવેલ પણ આવેલું છે, આઈ મીન દાર. આજે અથવા તો કાલે મોટરને એવું પણ ફિટ કરવાનું છે. ગાઈઝ, અહીંયા આવીને તો મારું પોપટ થઈ ગયું. મમ્મી હવે એમ કહેશે કે મને તરસ લાગે છે, તો પાણીની બોટલ ભરવા માટે જવાનું છે. તો હવે ચાલો પાછું ઘરે જવાનું છે અને પાણીની બોટલ ભરીને લાવું. પાછું ઘરે આવી ગયો છું અને પાણીની બોટલ ભરી લીધી છે. મસ્ત ગોળાનું ઠંડુ પાણી છે આમાં ભરી લીધું છે. ફ્રીજનું પાણી તમને મુબારક, અમને તો અમારા માટલાનો નશો છે. નાનપણથી જ આ માટલાનું પાણી પીએ છીએ. ફાઇનલી પાણીની બોટલ ભરીને લેતો આવ્યો છું. મસ્ત બધું બ્લેક મેચિંગ થયું, તમને બતાવું. કપડાં પણ બ્લેક, પાણીની બોટલ પણ બ્લેક. સો ગાઈસ, અહીંયા પક્ષી આવી ગયું છે, હોલી ખાવા માટે ચણ. સો ગાઈસ, જામફળ પણ મારા મમ્માને ઘરેથી લાવ્યા હતા, તો અત્યારે હું આ ટેસ્ટ કરું છું, ખાઉં છું. મમ્મી પણ ખાય છે. માંડવી, સિંગ અને આ છે સીતાફળ. હાય ગાઈઝ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને અત્યારે સાંજના 8:30 થઈ ગયા છે અને અત્યારે મસ્ત હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું.
કંઈક આવો પોશાક આઈ મીન્સ ક્લોથ ને એવું છે વિયર કર્યા છે, પહેર્યા છે. કુર્તો ને એવું છે પહેર્યું છે. એટલો બધો ખાસ તો નથી કેમ કે મારો ફેવરેટ કલર બ્લેક છે. બ્લેક કલરના જે કુર્તા ને એવું છે ત્યાં અવેલેબલ છે નહોતા, તો પછી મેં આજ તે લઈ લીધો અને આજે પહેરી લીધો છે. તમને એમ થતું હશે કુર્તો પહેરીને અત્યારે ક્યાં જવાનું છે, નવરાત્રિ તો સી જતી રહી છે, તો મને રાસ ગરબા રમતા તો આવડતું પણ નથી, તો પણ જવાનું છે. જોઈએ તો હવે મારા ગામમાં છે અમરાપુર, અહીંયા આદર્શ શૈક્ષણિક સ્કૂલ આવેલી છે, જ્યાં દર વર્ષે ફંક્શન હોય છે રાસોત્સવનું, એ જગ્યા ઉપર છે જવાનું છે. 1-2 કલાકાર છે આવવાના છે. ઉદયભાઈ ધાંધલ નામ કદાચ સાંભળ્યું હતું, એ આવવાના છે, તો એ જગ્યા પર સી જવાનું છે. બહુ ફંક્શન સારું હોય છે, તો ત્યાં સી જવાનું છે. રાસ ગરબાને એવું તો કાંઈ આવડતું નથી, તો જોઈએ હવે વ્લોગ છે શૂટ કરશું. ત્યાં તો અવાજ ને એવું પણ છે કેટલું બધું આવતું હોય છે, તો જોઈએ. તો અત્યારે અહીંયાથી એક ફ્રેન્ડ આવે છે, તો એની સાથે બાઇકમાં સી જવાનું છે. તો લેટ્સ ગો એન્ડ કન્ટિન્યુ ઇન ધીસ વ્લોગ. ફાઇનલી અત્યારે હું આવી ગયો છું રાસોત્સવની અંદર. અમરાપુર શૈક્ષણિક સ્કૂલ છે એ જગ્યા ઉપર છે આવી ગયો છું, અને મસ્ત જે ફંક્શન ને કાર્યક્રમ છે એ સ્ટાર્ટ થઈ ગયો છે. તો અત્યારે તો ખાલી છે ગર્લ્સની બધા હોય છે એ અત્યારે રાસ ને એવું લેવાનું ચાલુ છે. થોડી વાર પછી છે બારે બધા જે લોકો છે એ પણ રાસ લેવાનું સ્ટાર્ટ છે કરશે. ફૂલ બાકા શીખીને એવું છે ચાલુ છે. એક્ઝેક્ટ મારી પાસે છે એ તમે જોઈ શકો છો.